આજે ફરીથી એક નવો પોઈન્ટ જોશું જે આપણે આઈપીઓ ની એન્ટ્રી કરી ફ્રેન્ડ્સ, એટલે કે આઈપીઓ ઇનવોઇસ જે આપણે સેલ કર્યો અથવા તો આઈપીઓ વાળા જે શેર હતા એ સેલ કર્યા, એના હવાલા કઈ રીતે પાડવા, એટલે કે કેપિટલ ગેઇનના હવાલા કઈ રીતે પાડવા એ આપણે જોશું ફ્રેન્ડ્સ. જેમ શેરમાં આપણે કેપિટલના હવાલા પાડતા હતા એ જ પ્રમાણે આમાં પણ આવશે, છતાં પણ અત્યારે હું તમને એની ઇન્ફોર્મેશન આપી દઉં છું. તો સૌપ્રથમ અહીં શેરમાં જશું ફ્રેન્ડ્સ, એમાં કેપિટલ ગેઇન, એમાં આવશે ફ્રેન્ડ્સ સમરી રિપોર્ટ. તો અહીં તમે જોશો તો શ્યામ મેટ્રિક્સના તમને કેપિટલ ગેઇન્સ દેખાશે. એન્ટર આપીશું એમાં ફ્રેન્ડ્સ. અહીં તમારો કેપિટલ ગેઇન છે ફ્રેન્ડ્સ 4881 રૂપિયા. તો અહીં હવાલા આપેલા છે અથવા તો એની શોર્ટકટ કી Ctrl+H છે. હવાલા લેશું, અહીં શોર્ટ ટર્મ રાખીશું, ત્યાર પછી હવાલા તારીખ છે તો અહીં 1/5 લઈ લેશું, સોરી ફ્રેન્ડ 8/5 લઈ લેશું. વાઉચર નંબરમાં 1 કરી દેશું. અત્યારે અહીં શેર એકાઉન્ટમાં શેર ઇન્વેસ્ટમેન્ટ રાખીશું. ત્યાર પછી પ્રોફિટ લોસ છે તો એમાં શોર્ટ ટર્મ ગેઇન રાખીશું. અમાઉન્ટ ઓટોમેટિક એની રીતે આવી જશે ફ્રેન્ડ્સ. એન્ટર આપીશું. ત્યાર પછી નરેશનમાં તમારે કાંઈ પણ લખવું હોય તો લખી શકો. દાખલા તરીકે અહીં આપણે લખીશું શ્યામ મેટ્રિક્સ આઈપીઓ. ઓકે મારી દેશું ફ્રેન્ડ્સ. અહીં એનો હવાલો પડી ગયો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે આની હવાલાની એન્ટ્રી કરવાની હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે હવે જે બાકી રહેતા છે એ પોઈન્ટ આપણે જોશું. દાખલા તરીકે અહીં શેરમાં સ્પ્લિટ શેર છે, ત્યાર પછી બોનસ શેર છે, એ આપણે જોશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આજનો જે આપણો પોઈન્ટ હતો એ અહીં પૂરો કરીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.